રાજકોટ આર્યમાન રેસિડેન્સી દૂષિત પાણીનો વિરોધ. સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. સ્માર્ટ પાણીથી ભરપૂર આ પાણી બધા નેતાને પીવડાવો જેથી કરીને ખબર પડે કે આમ જનતા સાથે કેવો વહેવાર કરાય. અધિકારી પાણી જોવા જાય છે કે ખાલી ઓફિસમાં બેસીને પગાર લે છે. રાજકોટની જનતા રામ ભરોસે. આ પાણી કોઈ વૃદ્ધ કે નાના બાળકો માટે કેટલું હાનિકારક છે. રાજકોટના નેતાને નહીં દેખાય. પાણી પીવા લાયક ના આપી શકે તો જનતા જાય ક્યાં જોવા તો કોઈ આવતો નથી. રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ. હું કિરીટભાઈ તોગડિયા, આર્યમાન રેસિડેન્સી આર્યમાન ઓનર એસોસિએશન વતી અમે રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમારી સોસાયટીની અંદર 5 વખત આ સમસ્યા સર્જાઈ છે. જ્યારે આ સમસ્યા સર્જાય ત્યારે બે મહિના સુધી 50 થી 60 દિવસ સુધી આ સતત ચાલુ રહે છે. આ સમસ્યામાં બોરનું પાણી દરેક આખી સોસાયટી, બાજુની ઈગલ રેસિડેન્સી, ત્યારબાદ બાજુની શિવધારા રેસિડેન્સી અને બીજા સમગ્ર વિસ્તારની અંદર પાણી ખરાબ થાય છે. અને જ્યારે પાણી ખરાબ થાય ત્યારે કેમિકલયુક્ત, દુર્ગંધયુક્ત એકદમ અને હેલ્થના ઇસ્યુ થાય, ઉલટી, ડાયરિયા આવી બધી સમસ્યા થાય છે અને સ્કિનના રોગો થઈને તેવું પાણી એકદમ થઈ જાય છે. તેની અંદર ખંજવાળ આવે અને પાણી એકદમ સાવ ખરાબ થઈ જાય છે. પાણી એકદમ ડોળું અને એકદમ કેમિકલયુક્ત, એકદમ ફીણ થઈ જાય છે પાણીની અંદર. જેથી કરીને આ પાણી વાપરવા માટે અને પીવા માટે ઉપયોગમાં આવતું નથી. અને આ સમસ્યા છેલ્લા 2 વર્ષની અંદર 5 થી 6 વખત આવેલ છે. અને અમે આની રજૂઆત આરએમસી ડિપાર્ટમેન્ટ, જીપીસીબી વિભાગ બંનેને 2 થી 3 વખત કરેલી છે, પણ આનું કોઈ કાયમી નિરાકરણ આવેલ નથી. આ લોકો જ્યારે સમસ્યા આવે ત્યારે આ લોકો ગટર સાફ કરીને, મેઇન લાઇન, રોડ ઉપરની મેઇન લાઇન છે એ સાફ કરીને કાર્યવાહી પૂરી કરી દે છે. અને મેઇન લાઇન સાફ કર્યા પછી 30 થી 35 દિવસ પછી પાણી નોર્મલ થાય છે. જેથી કરીને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પાણી, આ સમસ્યાનો કાયમી નિકાલ માટે આરએમસી ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહીને આની કાર્યવાહી કરે. અને અહીંયા જે કંઈ ફોલ્ટ હોય, મેઇન લાઇન ફોલ્ટ હોય તો મેઇન લાઇન પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરે. રોડ ઉપરની જે મેઇન પાઇપલાઇન છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જમીનની અંદર ઉતરતું હોય, અહીંયા પાછળની બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, જમીનની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાણી ઉતારતું હોય તો એનો શોધીને એને કાયમી માટે બંધ કરાવે, જેથી કરીને અમને આ સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે.